રાધે રાધે. આજના આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે gujaratiTV.com પરથી સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સરસ રીતે રજૂ કરાયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સારાંશ છે. આ આખી ચર્ચા છે ને એ 29/12/2025ના એકાંતિકા પર આધારિત છે. એમાં ભક્તોના પ્રશ્નો છે અને મહારાજશ્રીના અમૃત જેવા જવાબો છે. આ સોર્સમાં જે પ્રશ્નો લેવાયા છે ને એ એટલા મૂળભૂત છે, મતલબ એવા પ્રશ્નો જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક તો આવતા જ હોય છે. જેમ કે ભગવાન પાસેથી મનગમતું વરદાન કેવી રીતે મેળવવું, આ માયા શું છે જેના વિશે આપણે આટલું બધું સાંભળીએ છીએ, અને સૌથી અગત્યનું આ ભાગદોડવાળી જિંદગીમાં નોકરી ધંધા સાથે આધ્યાત્મિકતાને કેવી રીતે જીવવી. આપણો હેતુ ખાલી એ જવાબોને ફરીથી કહેવાનો નથી, પણ એના ઊંડાણમાં ઉતરીને સમજવાનો છે કે આજના સમયમાં એ આપણા માટે શું અર્થ ધરાવે છે. બિલકુલ. અને આ જ તો મહારાજશ્રીની ખાસિયત છે. એમના જવાબો કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી કરતા. તેઓ કઠોરમાં કઠોર સાધના અને એટલી જ મતલબ સરળ શરણાગતિ વચ્ચે એક અદ્ભુત સંતુલન બતાવે છે. એક તરફ શિસ્તની વાત છે, તો બીજી તરફ બધું જ ભગવાન પર છોડી દેવાની. આ બંને છેડાઓને તેઓ કેવી રીતે જોડે છે એ સમજવું બહુ જ રસપ્રદ રહેશે. ચાલો આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવીએ. મને આ પહેલો જ પ્રશ્ન બહુ જ રસપ્રદ લાગ્યો. ભોપાલથી સાગરજી પૂછે છે, હું એવી કઈ તપસ્યા કે સાધના કરું જેથી ભગવાન સ્વયં વરદાન આપવા માટે પ્રગટ થાય? આ પ્રશ્ન આમ જુઓ તો થોડો સ્વાર્થી લાગે, પણ સાથે સાથે ખૂબ પ્રામાણિક પણ છે. કોને ભગવાન પાસેથી સીધું વરદાન નથી જોઈતું કે ને? ચાલો જોઈએ મહારાજશ્રી આનો શું રસ્તો બતાવે છે. હા, અને મહારાજશ્રીનો જવાબ પણ એટલો જ સ્પષ્ટ અને સીધો છે. કોઈ ગોળ ગોળ વાત નહીં. તેમણે 4 મુખ્ય આધારસ્તંભ આપ્યા છે. પહેલું, બ્રહ્મચર્ય, જેનું કોઈ પણ સંજોગોમાં ખંડન ન થવું જોઈએ. બીજું, પવિત્ર અને અલ્પ આહાર, એટલે કે શરીર ટકી રહે એટલું જ સાત્વિક ભોજન. ત્રીજું છે વાણીમાં મૌન, જેનો અર્થ ખાલી ચૂપ રહેવું નહીં, પણ કોઈની નિંદા કે બિનજરૂરી સ્તુતિ ન કરવી. અને ચોથું, નિરંતર નામ જપ, શ્વાસે શ્વાસે ભગવાનનું સ્મરણ. આ 4 નિયમો છે ને એ એકબીજા સાથે બહુ ઊંડાણથી જોડાયેલા લાગે છે. જેમ કે જો કોઈ ઓછું અને સાત્વિક ભોજન લે તો કદાચ ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું સરળ બને. બરાબર. અને જો વાણીમાં મૌન હોય તો મનની ઊર્જા બહાર વેડફાવાને બદલે આપોઆપ નામજપ તરફ વળે. શું મહારાજશ્રી આને એક સંકલિત પ્રણાલી તરીકે જુએ છે, જે એક અંગ બીજાને મજબૂત કરે છે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ 4 અલગ અલગ નિયમો નથી, પણ એમ સમજો કે એક જ સાધનાના 4 પૈડા છે. આહાર શુદ્ધિ વગર મન શુદ્ધ નથી થતું, અને મન શુદ્ધ થયા વગર ઇન્દ્રિયો કાબૂમાં નથી આવતી. વાણીનો સંયમ મનને શાંત કરે છે, અને શાંત મન જ નિરંતર નામ જપમાં ટકી શકે છે. આ એક આખી જીવનશૈલી છે. એટલે જ મહારાજશ્રી કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી. આ કોઈ 2 દિવસનો કોર્સ નથી. અને અહીં જ એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. એમણે કહ્યું કે જ્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય ત્યાં સુધી કરતા રહો. આ સાંભળીને કોઈને પણ એમ થાય કે આમાં કેટલો સમય લાગશે? 1 જન્મ, 2 જન્મ? આજના ફાસ્ટ ફૂડના જમાનામાં આટલી ધીરજ ક્યાંથી લાવવી? આજ તો સાધનાની સાચી કસોટી છે ને? મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે આ કોઈ ઇન્સ્ટન્ટ પરિણામની ફોર્મ્યુલા નથી. આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આપણા કેટલાય જન્મોના સંચિત પાપ અને સંસ્કાર હોય છે. નામ જપ અને તપસ્યા પહેલાં એ પાપોને બાળે છે, ચિત્તને નિર્મળ બનાવે છે, અને પછી જ તે શુદ્ધ હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. સમયની ચિંતા સાધકનું કામ નથી. સાધકનું કામ તો બસ નિષ્ઠાપૂર્વક લાગી રહેવાનું છે. ફળ ક્યારે અને કેવી રીતે આપવું એ ભગવાન પર છોડવાનું છે. બરાબર. તો સાધનાનો પાયો સમજાયો. પણ હવે મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. મનગમતું વરદાન. માની લો કે કોઈ સાધક આ બધી કઠોર તપસ્યા કરે અને ભગવાન પ્રગટ પણ થાય. પછી તે કોઈ સાંસારિક વસ્તુ માંગી લે, તો શું એ ખોટું છે? શું ઈચ્છા રાખવી એ જ આધ્યાત્મિક માર્ગમાં અવરોધ છે? આ મુદ્દો બહુ જ ઊંડો છે, અને મહારાજશ્રી તેને 2 અદ્ભુત ઉદાહરણોથી સમજાવે છે: ધ્રુવજી અને વિભીષણજી.
ધ્રુવજીએ ખબર છે ને પોતાના પિતાના ખોળા કરતાં પણ ઊંચા અટલ પદની ઈચ્છા સાથે તપસ્યા કરી હતી. ભગવાન પ્રગટ થયા અને તેમણે એ ઈચ્છા પૂરી કરી. ધ્રુવજીને જે જોઈતું હતું તે મળ્યું. અને વિભીષણજીનું ઉદાહરણ આનાથી કેવી રીતે અલગ છે? વિભીષણજી પણ લંકાનું રાજ્ય મેળવવાની ઈચ્છા સાથે ભગવાન રામને શરણે આવ્યા હતા. પણ જ્યારે તમને ભગવાનના સાક્ષાત દર્શન થયા, એમના પ્રેમનો અનુભવ થયો, ત્યારે તેમની રાજ્ય મેળવવાની ઈચ્છા જ મરી ગઈ. એમના માટે ભગવાનનો પ્રેમ જ સર્વસ્વ બની ગયો. છતાં ભગવાને તેમને આગ્રહ કરીને કહ્યું કે ના, તમારે એક કલ્પ સુધી લંકાનો રાજ્ય સંભાળવું જ પડશે. વાહ, આ તો ગજબનો વિરોધાભાસ છે. એક ભક્ત જે માંગે છે એ મેળવે છે, અને બીજો ભક્ત જે માંગવાનું ભૂલી જાય છે એને ભગવાન સામેથી આપે છે. આનો અર્થ શું થયો? આનો ગહન અર્થ એ છે કે ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે છે, ભલે તે ભૌતિક હોય. તેઓ અર્થાર્થી ભક્તને પણ નકારતા નથી. પરંતુ સાચો આધ્યાત્મિક વિકાસ ત્યારે થાય છે જ્યારે ભગવાનને મળ્યા પછી એ ભૌતિક ઈચ્છાઓનું કોઈ મૂલ્ય જ નથી રહેતું. તમને જ્યારે હીરો મળી જાય પછી કાચના ટુકડા કોણ માંગે? સાચી માંગણી તો ભગવાનના દાસત્વની, એમની સેવાની, એમના પ્રેમની જ હોઈ શકે. કારણ કે અનંત બ્રહ્માંડોના સ્વામીના દાસ બન્યા પછી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટનું પદ પણ તુચ્છ અને ધૂળ જેવું લાગે છે. પ્રેમની પરાકાષ્ઠા છે. તમે જેમાં રાજી એમાં હું રાજી. તો આપણે જોયું કે કેવી રીતે એક સાધક પોતાની ઈચ્છાઓથી શરૂઆત કરીને શરણાગતિ સુધી પહોંચે છે. પણ આ યાત્રામાં જે મૂળભૂત અવરોધ છે, આ બધી ઈચ્છાઓ અને ભોગવિલાસનું મૂળ, જેને માયા કહેવાય છે, એ ખરેખર છે શું? રાજસ્થાનથી કૌશિકજીનો આ પ્રશ્ન આપણને વિષયના ઊંડાણમાં લઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસજીના શબ્દોમાં મેં અરુ મોર તોર તે માયા, એટલે કે હું અને મારું, તું અને તારું, આ જે ભેદભાવની દૃષ્ટિ છે એ જ માયા છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણું મન અને આપણી ઇન્દ્રિયો જ્યાં સુધી જોઈ, સાંભળી કે અનુભવી શકે છે, તે બધું જ ભગવાનની માયાશક્તિનો વિસ્તાર છે. તે વાસ્તવિક લાગે છે, પણ છે ક્ષણભંગુર. અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો? કારણ કે આપણે તો 24 કલાક આ માયામાં જ જીવીએ છીએ. મહારાજશ્રી કહે છે કે ઉપાય માત્ર એક જ છે, ભગવાનનું ભજન અને એમની શરણાગતિ. હરિબિનું તરે ન કોઈ. જેમ કોઈ જાદુગરના ખેલને સામાન્ય માણસ નથી સમજી શકતો, પણ જાદુગર પોતે બધું જાણે છે, તેમ આ માયાના ખેલને આપણે આપણી બુદ્ધિથી પાર નથી કરી શકતા. માત્ર માયાના સ્વામી એવા ભગવાનનું શરણું લઈએ તો જ તે આપણને આ ભ્રમમાંથી બહાર કાઢે છે. અને માયા સાથે જોડાયેલો બીજો શબ્દ છે વૈરાગ્ય. સામાન્ય રીતે લોકો વૈરાગ્યનો અર્થ બધું છોડીને જંગલમાં જતું રહેવું એવો કરે છે. શું આ સાચું છે? ના, અને મહારાજશ્રી આ ભ્રમને ખૂબ જ સુંદર રીતે તોડે છે. તેઓ કહે છે, વૈરાગ્ય એટલે ભોગવવાની બધી સામગ્રી, સુખ સુવિધાઓ આપણી પાસે હોય, છતાં તેને ભોગવવાની ઈચ્છા ન હોવી, એ વસ્તુઓ પ્રત્યે આસક્તિ ન હોવી. પણ તેઓ એનાથી પણ એક ઊંચી અવસ્થાની વાત કરે છે, જેને ઉપરતિ કહેવાય છે. ઓકે, ઉપરતિ. તો એનો અર્થ એવો થયો કે વૈરાગ્ય એટલે તમારી સામે ગરમા ગરમ ગુલાબજાંબુ પડ્યા હોય અને તમે ન ખાવાનો નિર્ણય કરો. પણ ઉપરતિ એટલે તમે ગુલાબજાંબુ જુઓ અને તમારા મનમાં એ ખાવાની સ્વાદિષ્ટ વસ્તુ છે એવો વિચાર જ ન આવે. એ તમારા માટે પથ્થર જેવું જ છે. તમે એકદમ બરાબર સમજાવ્યો. આ જ તફાવત છે. ઉપરતીની અવસ્થામાં એ સ્મૃતિ પણ નથી રહેતી કે આ ભોગની સામગ્રી છે. તે સાધક માટે અસ્તિત્વ જ નથી ધરાવતી. આ સર્વોચ્ચ સ્થિતિ છે, જે વિવેક અને નિરંતર અભ્યાસથી પ્રાપ્ત થઈ છે. આ બધું સિદ્ધાંતમાં સમજવું અદ્ભુત છે, પણ અહીં જ સૌથી મોટો પ્રશ્ન આવે છે. રોજિંદા જીવનમાં આ કેવી રીતે શક્ય બને? હૈદરાબાદથી ઈશા યાદવજીનો આ જ પ્રશ્ન છે, જે કદાચ લાખો લોકોનો પ્રશ્ન હશે, કે શું નોકરી છોડીને, પરિવારની જવાબદારીઓથી ભાગીને જ અધ્યાત્મમાં આગળ વધી શકાય? શું એમ કરવું એ કર્તવ્યથી ભાગવા જેવું નથી? અને અહીં મહારાજશ્રી અત્યંત વ્યવહારુ માર્ગદર્શન આપે છે. તેઓ સ્પષ્ટ કહે છે, કર્તવ્યથી ભાગવાનું નથી, નોકરી છોડવાની કોઈ જરૂર નથી. જે પણ કામ કરો, પછી ભલે તે કોમ્પ્યુટર પર કોડિંગ હોય કે દુકાનમાં વેપાર, તેને કૃષ્ણાર્પણ ભાવથી કરો. પણ કૃષ્ણાર્પણ ભાવનો વ્યવહારુ અર્થ શું? માની લો કે કોઈનો બોસ એના પર ગુસ્સો કરી રહ્યો છે, અથવા ટાર્ગેટ પૂરો કરવાનો ટેન્શન છે. એ સમયે કૃષ્ણાર્પણ ભાવ કેવી રીતે રાખવો? ખૂબ સારો પ્રશ્ન છે. કૃષ્ણાર્પણ ભાવનો અર્થ એ છે કે કર્મના ફળ સાથેની આસક્તિ છોડી દેવી.
કામને ભગવાનની સેવા સમજીને શ્રેષ્ઠ રીતે કરવું. પણ પરિણામ શું આવશે? સફળતા મળશે કે નિષ્ફળતા, પ્રશંસા મળશે કે અપમાન, એની ચિંતા ભગવાન પર છોડી દેવી. પરિવારની સેવા પણ એ જ ભાવથી કરવી કે આ ભગવાનના જ અંશ છે અને એમની સેવા કરવાનો મને મોકો મળ્યો છે. અને જે કમાણી થાય એમાંથી થોડો ભાગ દાન પુણ્યમાં વાપરવો. આ રીતે સંસારમાં રહીને મમતારહિત ભાવથી કર્મ કરવાથી તે કર્મ બંધન કરતા બનતું નથી. અને જીવનમાં જ્યારે મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે શું કરવું? મન અને બુદ્ધિ વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો રહે છે. મન કહે છે આ કરી લે, મજા આવશે, જ્યારે બુદ્ધિ કહે છે ના, આ ખોટું છે, કોનું સાંભળવું? મહારાજ શ્રી કહે છે કે મન તોફાની બાળક જેવું છે. તે હંમેશા ઇન્દ્રિયોના સુખ તરફ દોડશે, જ્યારે બુદ્ધિ એ ન્યાયાધીશ છે. તેથી હંમેશા બુદ્ધિની જ વાત માનવી. પણ અહીં એક બહુ જ મહત્વપૂર્ણ શરત છે. જો ન્યાયાધીશ પોતે જ ભ્રષ્ટ હોય તો, એટલે કે જો બુદ્ધિ ખોટા સંગ, ખરાબ વિચારોથી મલિન થઈ ગઈ હોય, તો તે સાચો નિર્ણય નહીં આપી શકે. તેથી બુદ્ધિને પવિત્ર રાખવી ખૂબ જરૂરી છે, અને તે સત્સંગ સાંભળવાથી અને નિરંતર નામ જપથી જ શક્ય બને છે. તો આપણે જોયું કે કેવી રીતે સંસારમાં રહીને પણ મન અને બુદ્ધિને સાધી શકાય. આ આપણને એક ઊંચી આધ્યાત્મિક અવસ્થા તરફ લઈ જાય છે. પ્રકાશ ગુપ્તાજીએ વિચાર શૂન્યતા વિશે પૂછ્યું છે. આ શું છે? શું એનો અર્થ મગજનું કામ કરવાનું બંધ કરી દેવું એવો થાય છે? ના, એવું બિલકુલ નથી. વિચાર શૂન્યતા એ મગજનું ખાલી થઈ જવું નથી, પણ મનનું પરમાત્મામાં લીન થઈ જવું છે. જ્યારે મન, બુદ્ધિ અને ચિત્ત સંપૂર્ણપણે ભગવત સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે, ત્યારે અલગથી કોઈ વિચાર કરવાની જરૂર જ નથી રહેતી. વિચારો આપોઆપ શાંત થઈ જાય છે. આ એક અત્યંત ઉચ્ચ, જીવનમુક્ત અવસ્થા છે. તે કઠિન છે, પણ સતત ભગવત ચિંતનથી શક્ય છે. પણ અહીં યોગેશ ઈશ્વરજીનો એક તાર્કિક પ્રશ્ન છે. જો હુંનો ભાવ જ જતો રહે, અહંકાર જ નષ્ટ થઈ જાય, તો પછી ભક્તિ કોણ કરે? કારણ કે ભક્તિ કરવા માટે હું ભક્ત છું અને ભગવાન છે એવો ભેદ તો જરૂરી છે ને? આ એક બહુ જ સૂક્ષ્મ વિષય છે. જ્યારે સાધકનું હું, એટલે કે તેનો અહંકાર નષ્ટ થાય છે, ત્યારે જીવ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થાય છે. ત્યારે તે વ્યક્તિ દ્વારા જે પણ ક્રિયા થાય છે, તે ભગવત સત્તા દ્વારા થાય છે. તે વ્યક્તિ માત્ર એક માધ્યમ બની જાય છે. એટલે કે વાંસળી પોતે સંગીત નથી વગાડતી, પણ કૃષ્ણ તેના માધ્યમથી વગાડે છે, એના જેવું. એ વ્યક્તિનું શરીર અને મન એક વાંસળી જેવા બની જાય છે, જેમાંથી ભગવાનની ઈચ્છા પ્રગટ થાય છે. તમે એકદમ સચોટ ઉપમા આપી. બસ એવું જ સમજવું. તે વ્યક્તિની પોતાની કોઈ ઈચ્છા કે કર્તૃત્વ ભાવ રહેતો નથી. બધું જ ભગવાન કરાવે છે, અને તે માત્ર સાક્ષી ભાવે જુએ છે. વાહ, આ ખરેખર ઊંડી વાત છે. હવે એક છેલ્લો પણ બહુ જ મહત્વનો પ્રશ્ન. ભજન કરવા માટે કઈ પરિસ્થિતિ વધુ સારી છે? સુવિધા કે અસુવિધા? શું આરામદાયક એર કન્ડિશન્ડ રૂમમાં ભજન સારું થાય કે પછી સંઘર્ષ અને અભાવમાં? અહીં મહારાજશ્રીનો દૃષ્ટિકોણ બહુ જ સ્પષ્ટ છે, અને કદાચ આધુનિક વિચારસરણીથી એકદમ વિપરીત છે. તેઓ દ્રઢતાપૂર્વક કહે છે કે સાચું ભજન અસુવિધામાં, અભાવમાં જ થાય છે. પણ આ તો નવાઈની વાત છે. આપણે તો એવું માનીએ છીએ કે જો બધી ચિંતાઓ દૂર થાય, સુખ સુવિધા હોય, તો મન શાંતિથી ભગવાનમાં લાગશે. શું આધુનિક જીવનની સગવડો આપણને આધ્યાત્મિકતાની વિરુદ્ધ લઈ જઈ રહી છે? મહારાજશ્રીનું તર્કશાસ્ત્ર સમજવા જેવું છે. તેઓ કહે છે કે જ્યારે આપણી પાસે બધી સુવિધાઓ હોય છે, ત્યારે આપણને અજાણતા જ તે સુવિધાઓ પર, આપણા પૈસા પર, આપણી આવડત પર ભરોસો અને અહંકાર થઈ જાય છે. જ્યારે જીવનમાં અસુવિધા હોય, કોઈ સાધન ન હોય, ત્યારે માણસ લાચાર બનીને માત્ર ભગવાનને પોકારે છે. ત્યારે તેનો ભરોસો 100% ભગવાન પર હોય છે. ગરીબીમાં તેને રોટલીના ટુકડામાં પણ ભગવાનનો પ્રેમ દેખાય છે, જ્યારે અમીરીમાં તેને પોતાના પૈસાનો વિલાસ દેખાય છે. અસુવિધા સાધકને સીધો ભગવાન સાથે જોડે છે, જ્યારે સુવિધા વચ્ચે અહંકારની દિવાલ ઊભી કરી શકે છે. તો આજના ઊંડાણપૂર્વકના વાર્તાલાપનો સાર શું કાઢી શકાય? મને તો એવું લાગે છે કે આધ્યાત્મિક માર્ગ બે ધરી પર ચાલે છે. એક તરફ નિરંતર નામજપ, બ્રહ્મચાર્ય જેવી કઠોર શિસ્ત અને વ્યક્તિગત પ્રયત્ન છે.
તો બીજી તરફ ભગવાન પર અટલ વિશ્વાસ અને સંપૂર્ણ શરણાગતિ એટલે કે બધું જ તેમના પર છોડી દેવાનો ભાવ છે. બિલકુલ, આ બંને પાંખો જરૂરી છે. સાર એ છે કે બહારની પરિસ્થિતિ બદલવાની ચિંતા કરવાને બદલે દરેક પરિસ્થિતિમાં, ભલે તે સુવિધા હોય કે અસુવિધા, માત્ર નામ જપમાં લાગી રહેવું. જો નિષ્ઠા અને દ્રઢતા હોય તો ભૌતિક ઈચ્છાઓથી શરૂઆત કરનાર સાધક પણ અંતે શુદ્ધ ભગવત પ્રેમને પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્રમાં તો માત્ર નામ જપ અને શરણાગતિ જ છે. અને આખી ચર્ચા આપણા બધા માટે એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. મહારાજશ્રીએ કહ્યું કે અસુવિધા ભજનમાં મદદરૂપ થાય છે. તો શું આપણે આપણા આધુનિક જીવનમાં જે સુખ સુવિધા, આરામ અને સુરક્ષા સતત શોધીએ છીએ, શું એ અજાણતા જ આપણને એ ઊંડા, આર્થ અને સાચા આધ્યાત્મિક અનુભવથી દૂર તો નથી કરી રહ્યું, જે માત્ર સંપૂર્ણ નિર્ભરતાની સ્થિતિમાં જ જન્મે છે? આ વિચારવા જેવી વાત છે. શ્રી રાધા વલ્લભ લાલની જય. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ ગમતા હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને GujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.